જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, હવે ગયા વિડીયો લેક્ચરમાં આપણે સમતલ અરીસા દ્વારા મળતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓ વિશેની વાત છે એ આપણે જોઈ. હવે આજે આપણે જોવાનું છે ગોલીય અરીસા. તો ગોલીય અરીસા છે એટલે શું, ગોલીય અરીસાના પ્રકારો વિશેની વાત છે એ હવે આપણે અત્યારે જોવાની છે. તો તમે સૌ પહેલા જુઓ કે ભાઈ ગોલીય અરીસાના પ્રકારો. એટલે સૌથી પહેલા જોઈએ તો ગોલીય અરીસાના બે પ્રકારો છે. ગોલીય અરીસાના પ્રકારો. તો ગોલીય અરીસાના બે પ્રકારો છે. એક અંતર્ગોળ અરીસા અને બીજું જે છે અંતર્ગોળ અરીસા અને બીજું જે છે એ બહિર્ગોળ અરીસા. ગોલીય અરીસાના આ બે શું છે પ્રકારો, અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસા. જો આની પછી મિત્રો આપણે લેન્સ વિશેની આવશે તો લેન્સ પણ બે પ્રકારના છે, અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ, પણ એ પછીની વાત છે. હવે અંતર્ગોળ અરીસો એટલે શું, સૌથી પહેલા હવે આપણે વ્યાખ્યા લખીએ તો ભાઈ અંતર્ગોળ અરીસો એની વ્યાખ્યા. અંતર્ગોળ અરીસાની હવે આપણે શું લખવી છે એની વ્યાખ્યા અને એનો આપણે આકૃતિ દોરવી છે. ગોલીય અરીસો કે જેની અંદરની સપાટી ગોલીય અરીસા કે જેની અંદરની સપાટી ગોલીય અરીસા કે જેની અંદરની સપાટી અથવા અંદરની તરફની સપાટી પરાવર્તક. ગોલીય અરીસા કે જેની અંદરની સપાટી પરાવર્તક હોય તેવા અરીસાને અંતર્ગોળ અરીસા કહે છે. ગોલીય અરીસા કે જેની અંદરની સપાટી પરાવર્તક હોય તેવા અરીસાને શું કહેવામાં આવે છે, અંતર્ગોળ અરીસા કહે છે. હવે અંતર્ગોળ અરીસાની આકૃતિ જોઈએ તો જુઓ, આ આપણે અરીસો દોર્યો. આની અંદર આપણે ઘણી બધી વસ્તુ છે. આ છે એ અંતર્ગોળ, આ જે છે એ પરાવર્તક સપાટી. આ P, આ M અને M ડેશ છે એને અરીસાનું મુખ કહેવાય. આ જે છે તમે જુઓ તો આ P છે. આની અંદર આપણે હવે ઘણી બધી વાતો છે એ નાની મોટી આપણે જોવાની છે. હવે જો જે અરીસાની અંદરની સપાટી છે કેવી છે, પરાવર્તક, આ બાજુની, તો એને કયો અરીસો આપણે કીધો, અંતર્ગોળ અરીસો. હવે એનાથી ઉલટી વાત જોઈએ તો જુઓ, આ જે છે એ આમ તમે જુઓ તો આની કઈ સપાટી, અરીસાનું મુખ કહેવાય M ડેશ. આ તો અરીસો જે છે એની બહારની સપાટી પરાવર્તક છે. આ શું છે, પરાવર્તક સપાટી. તો કઈ બાજુની સપાટી પરાવર્તક છે અરીસાની, બહારની સપાટી. તો હવે આપણે જોઈએ કે ભાઈ બહિર્ગોળ અરીસો. તો બહિર્ગોળ અરીસાની વાત કરીએ તો ગોલીય અરીસા કે જેની બહારની તરફની સપાટી પરાવર્તક હોય. ગોલીય અરીસા કે જેની બહારની તરફની સપાટી પરાવર્તક હોય તેવા અરીસાને બહિર્ગોળ અરીસા કહે છે. ગોલીય અરીસા કે જેની બહારની તરફની સપાટી છે એ કેવી હોય, પરાવર્તક હોય, તો તેવા અરીસાને શું કહેવામાં આવે છે, પરાવર્તક હોય બહારની તરફની સપાટી, તો તેવા અરીસાને શું કહેવામાં આવે છે, બહિર્ગોળ
અરીસો અથવા તો બહિર્ગોળ અરીસા કહે છે. તો અરીસાના બે પ્રકાર, અંતર્ગોળ અને બહિર્ગોળ. અંતર્ગોળ કે જેની અંદરની સપાટી પરાવર્તક હોય, બહિર્ગોળ કે જેની બહારની સપાટી છે એ પરાવર્તક હોય, તેવા અરીસાને શું કહેવામાં આવે છે? બહિર્ગોળ અરીસા કહે છે. હવે અરીસાની અંદર ઘણા બધા પારિભાષિક શબ્દો છે કે જે બધાની આપણે શું જોવાની છે? વ્યાખ્યા. હું તમને એક સરસ મજાની પહેલા અરીસાની છે એ નાની એવી એક આપણે આકૃતિ દોરીએ, અને આકૃતિ દોર્યા પછી એની અંદરના જે બધા પારિભાષિક શબ્દો છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. જો પહેલા હું તમને સરસ મજાની આકૃતિ છે એ દોરવાનો પ્રયત્ન કરું છું. હવે અહીંયા તમે જુઓ તો આ મેં એક ગોળો દોર્યો છે. હવે આ ગોળાની અંદરથી આપણે છે એ આટલો ભાગ છે એ કાપી દીધો છે. આટલો ભાગ છે એ આપણે શું કર્યો છે? કાપી દીધો છે. જો આની ઉપરથી જ આપણે આ બધી વસ્તુઓ છે એ જોવાની, અને એમ થાય અને એમ ડેશ થાય. આ જે છે એ ગોળાનું કેન્દ્ર છે, જેને આપણે સી નામ આપશું. અહીંથી આમ જશે. જો આમાં કઈ સપાટી પરાવર્તક છે? બરાબર યાદ રાખજો, આ ગોળો જે છે એની અંદરની તરફની સપાટી કેવી છે? પરાવર્તક છે. એટલે આ બહાર તરફ સપાટી છે આ રીતે. તો આને જે ગુલાબી ભાગ દોર્યો છે એ આપણો કયો અરીસો થઈ ગયો? હવે અત્યારે હાલમાં અંતર્ગોળ અરીસો. આ જે છે એને P કહેવાય. આ જે છે એને મેં C કીધું છે. આ C કોણ છે? તો ગોળાનું કેન્દ્ર છે. હવે તમે આટલી આકૃતિ જોઈ, આપણે આટલી આકૃતિ ઉપર જ નજર કેન્દ્રિત કરવાની છે. આ તો મેં તમને એક વ્યાખ્યાની અંદર આનો ઉપયોગ આવે છે એટલા માટે આ રાખ્યું છે. બાકી તમારે આટલી આકૃતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું. આની ઉપરથી આપણે 2 3 6 7 વ્યાખ્યા છે. બરાબર? ઈ વ્યાખ્યા જોઈએ તો સૌથી પહેલો જે છે વ્યાખ્યા એ ધ્રુવ એનો સંકેત છે P. જો મેં ક્યાં લખ્યું છે ધ્રુવ P? અહીંયા. તો આ કઈ સપાટી છે? પરાવર્તક સપાટી. આ પરાવર્તક સપાટીનું શું થયું મિત્રો? આ પરાવર્તક સપાટીનું શું થયું? કેન્દ્ર. તો આપણે એમ કહી શકાય કે પરાવર્તક અંતર્ગોળ અરીસામાં પરાવર્તક સપાટીના કેન્દ્રને, અંતર્ગોળ અરીસામાં અથવા તો અરીસામાં પરાવર્તક સપાટીના કેન્દ્રને શું કહેવાય? અરીસાનો ધ્રુવ. એટલે આપણે એમ કહેવાય કે અરીસામાં પરાવર્તક સપાટીના કેન્દ્રને અરીસાનો ધ્રુવ કહે છે. અરીસામાં પરાવર્તક સપાટીના કેન્દ્રને શું કહેવાય? અરીસાનો ધ્રુવ કહે છે. એટલે પરાવર્તક સપાટી એનું કેન્દ્ર, એટલે એને કહેવાય અરીસાનો ધ્રુવ. આ એક વાત થઈ. હવે બીજી વાત આપણે જે જોવાની છે, જો બીજી વાત છે તો કે વક્રતા કેન્દ્ર. આ વક્રતા કેન્દ્ર સમજાવવા માટે મેં છે એ આખો ગોળો દોર્યો છે. વક્રતા કેન્દ્ર સમજાવવા માટે શું કર્યો છે? આખો ગોળો. તો કે ગોલીય અરીસો, સાંભળજો, ગોલીય અરીસો જે ગોળામાંથી કાપેલો હોય, આ પોલો ગોળો છે એમાંથી આ ગોલીય અરીસો કાપેલો છે. એટલે કે ગોલીય અરીસો જે ગોળામાંથી કાપેલો હોય તે ગોળાના, કયો પોલો ગોળો છે કે જેમાંથી કાપેલો છે તે ગોળાના કેન્દ્રને, ગોલીય અરીસો જે ગોળામાંથી કાપેલો છે તે ગોળાના કેન્દ્રને અરીસાનું શું કહેવાય? વક્રતા કેન્દ્ર કહે છે. સમજાણું તમને બરાબર મિત્રો? એટલા માટે મેં આખો ગોળો દોર્યો છે કે આ ગોલીય અરીસો એ આ ગોળાના માંથી શું કરેલો છે? કાપેલો છે. તો આ ગોળાનું જે કેન્દ્ર છે એને તે અરીસાનું શું કહેવાય? વક્રતા કેન્દ્ર કહે છે. તો કે ગોલીય અરીસો જે ગોળામાંથી
ગોલીય અરીસો જે પોલા ગોળામાંથી કાપેલો હોય તે પોલા ગોળાના કેન્દ્રને અરીસાનું વક્રતા કેન્દ્ર કહે છે. ગોલીય અરીસો જે પોલા ગોળામાંથી કાપેલો હોય તે પોલા ગોળાના કેન્દ્રને અરીસાનું શું કહેવામાં આવે છે? વક્રતા કેન્દ્ર કહે છે. વક્રતા કેન્દ્રનો સંકેત C છે. શું છે? વક્રતા કેન્દ્રનો સંકેત આપણે શું આપ્યો છે? C છે. અને બીજું વક્રતા કેન્દ્ર એ અરીસાની બહાર તરફ આવેલું હોય છે. વક્રતા કેન્દ્ર એ અરીસાની બહાર તરફ આવેલું હોય છે. બરાબર. આ વક્રતા કેન્દ્રની વ્યાખ્યા સમજવા માટે જ આપણે શું લખ્યું છે? આ ગોળો રાખ્યો છે. હવે બીજી વાત આવે છે વક્રતા ત્રિજ્યા. હવે તમે સમજી શકો છો. વક્રતા ત્રિજ્યા જે પોલા ગોળામાંથી અરીસો લેવામાં આવ્યો છે, તે પોલા ગોળાની ત્રિજ્યાને, આ પોલા ગોળાની ત્રિજ્યા થઈ, આ પણ પોલા ગોળાની ત્રિજ્યા થઈ, આ પણ પોલા ગોળાની શું થઈ? ત્રિજ્યા. પણ આપણે મોટા ભાગે એક ગમે તે લઈશું. તે પોલા ગોળાની ત્રિજ્યાને તે અરીસાની શું કહેવામાં આવે છે? વક્રતા ત્રિજ્યા કહે છે. ગોલીય અરીસો જે પોલા ગોળામાંથી લેવામાં આવ્યો હોય તે પોલા ગોળાની ત્રિજ્યાને અરીસાની વક્રતા ત્રિજ્યા કહે છે. ગોલીય અરીસો જે પોલા ગોળામાંથી લેવામાં આવ્યો હોય તે પોલા ગોળાની ત્રિજ્યાને અરીસાની શું કહે છે? વક્રતા ત્રિજ્યા કહે છે. બરાબર. અને અહીંયા આકૃતિમાં વક્રતા ત્રિજ્યા PC છે. આકૃતિમાં વક્રતા ત્રિજ્યા કોણ છે? PC. ગોલીય અરીસો જે પોલા ગોળામાંથી લેવામાં આવ્યો હોય તે પોલા ગોળાની ત્રિજ્યાને અરીસાની શું કહે છે? વક્રતા ત્રિજ્યા કહે છે. બરાબર. એટલે આ વક્રતા ત્રિજ્યાની વ્યાખ્યા. ત્યાર પછી આકૃતિ આપણે આમનામ રાખીએ છીએ અને બીજી વાત જોઈએ આપણે. તો જો પછી વાત આવે છે મુખ્ય અક્ષ. અરીસાની અંદર જ્યારે આપણે આકૃતિ દોરશું ત્યારે આ મુખ્ય અક્ષ અને મુખ્ય કેન્દ્ર એ બહુ મહત્વના છે. મુખ્ય અક્ષ કોને કહેવાય? તો કે વક્રતા કેન્દ્રમાંથી, વક્રતા કેન્દ્ર અને ધ્રુવ, આવું છે ધ્રુવ, આવું છે વક્રતા કેન્દ્ર. તો વક્રતા કેન્દ્ર અને ધ્રુવમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને, જો કેવો શબ્દ વાપર્યો છે? રેખા કેવી છે? કાલ્પનિક. એટલે કે ત્યાં દોરેલી ન હોય પાછી. એટલે આપણે વિચારીએ કે સાહેબ જ્યારે આપણી સ્કૂલ શરૂ થશે ત્યારે આપણે અરીસાના તમને પ્રયોગ બતાવશે તો એની અંદર સાહેબ આ રેખા ક્યાં દોરેલી છે? અત્યારે હું તમને કહું છું, યાદ રાખજો કે અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચે દોરેલી કેવી રેખા છે? કાલ્પનિક રેખાને અરીસાનું શું કહે છે? ધ્રુવ કહે છે. એટલે કે અરીસાના વક્રતા કેન્દ્ર અને ધ્રુવમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને અરીસાનો
અરીસાનો મુખ્ય અક્ષ કહે છે. અરીસાના વક્રતા કેન્દ્ર અને ધ્રુવમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને અરીસાનો શું કહે છે? મુખ્ય અક્ષ કહે છે. ત્યાર પછી આવે છે અરીસાનું મુખ્ય કેન્દ્ર. શું આવે છે? અરીસાનું મુખ્ય કેન્દ્ર. તો હવે એના વિશેની વાત જોઈએ આપણે. તો અરીસાનું મુખ્ય કેન્દ્ર કોને કહેવાય? બરાબર, આનો પણ આપણે ઉપયોગ આવશે. આ બરાબર સમજવાનું છે કે દૂરથી આવતા પ્રકાશના કિરણો જે અંતર્ગોળ અરીસા પર આપાત થતા, દૂરથી આવતા પ્રકાશના કિરણો અંતર્ગોળ અરીસા પર આપાત થતા તે કોઈ બિંદુએ, સાંભળજો, અહીંયા બે શબ્દો જુદા જુદા છે. અંતર્ગોળ અને બહિર્ગોળમાં મુખ્ય કેન્દ્ર શોધવાની રીત અલગ અલગ છે. દૂરથી આવતા પ્રકાશના કિરણો અંતર્ગોળ અરીસા પર આપાત થતા તે કોઈ બિંદુએ ભેગા થતા હોય તેવો ભાસ થાય. તો તથા જો અંતર્ગોળ અરીસામાં દૂરથી આવતા પ્રકાશના કિરણો કોઈ એક બિંદુએ ભેગા થતા હોય તેવો ભાસ થાય તથા બહિર્ગોળ અરીસા પર આપાત કરતા પ્રકાશ કિરણો એ કોઈ બિંદુએથી દૂર જતા હોય તેવો ભાસ થાય તો તે બિંદુને અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. બરાબર સમજી લેજો. મુખ્ય કેન્દ્ર અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસામાં શોધવાની રીત અલગ અલગ છે. દૂરથી આવતા પ્રકાશના કિરણો જો ભેગા થતા હોય તેવો ભાસ થાય તો એને અંતર્ગોળ અરીસો, અને દૂર જતા હોય તેવો જે બિંદુએ ભાસ થાય તો તેને બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. એટલે કે દૂરથી આવતા, એટલે હવે આવે છે મુખ્ય કેન્દ્ર. મુખ્ય કેન્દ્ર દૂરથી આવતા પ્રકાશના કિરણો અંતર્ગોળ અરીસા પર આપાત થતા તે કોઈ બિંદુએ ભેગા થતા હોય તેવો ભાસ થાય અથવા બહિર્ગોળ અરીસા પર આપાત કરતા તે દૂર જતા હોય તેવો ભાસ થાય તો તે બિંદુને અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. તો તે બિંદુને અરીસાનું શું કહે છે? મુખ્ય કેન્દ્ર કહે છે. આ મુખ્ય અક્ષ છે. કોણ છે આપણા અહીંયા? આ મુખ્ય અક્ષ છે. હવે આ જે છે, જો સાંભળજો, આ અરીસાનું મુખ્ય કેન્દ્ર નથી. બરાબર યાદ રાખજો. અહીંયા બિંદુ ભેગા થતા નથી. આ તો વક્રતા કેન્દ્ર છે. મુખ્ય કેન્દ્ર હું તમને આકૃતિ દોરાવીશ ત્યારે સમજાવીશ. દૂરથી આવતા પ્રકાશના કિરણો અંતર્ગોળ અરીસા પર આપાત થતા તે કોઈ બિંદુએ ભેગા થતા હોય તેવો ભાસ થાય અથવા બહિર્ગોળ અરીસા પર તે આપાત કરતા તે દૂર જતા હોય તેવો ભાસ થાય તો તે બિંદુને અરીસાનું શું કહે છે? મુખ્ય કેન્દ્ર કહે છે. ત્યાર પછી હવે આવે છે અરીસાની તે મુખ્ય કેન્દ્રને આપણે F વડે, કેપિટલ F વડે દર્શાવવામાં આવે છે. મુખ્ય કેન્દ્રને કેપિટલ F વડે દર્શાવવામાં આવે છે. હવે આવે છે કેન્દ્ર લંબાઈ. તો કેન્દ્ર લંબાઈ એટલે શું?
તો કે અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને, અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના, અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને અરીસાની કેન્દ્ર લંબાઈ કહે છે. અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને, જો અહીંયા માની લો કે અહીંયા આપણે કિરણો આપાત થાય, બરાબર, અને આ બિંદુએ કેન્દ્રિત થતા હોય તો અહીંયા F, અને આ ધ્રુવ અને આ F વચ્ચેનું જે અંતર છે આ અંતર, એને અરીસાનું શું કહેવામાં આવે છે? અરીસાની કેન્દ્ર લંબાઈ કહે છે. અને હંમેશા યાદ રાખજો, અરીસાની કેન્દ્ર લંબાઈ જે છે એ વક્રતા કેન્દ્ર કરતા અડધી હોય. એટલે એનું સૂત્ર એવું છે, કેન્દ્ર લંબાઈને તો સમજો, કેન્દ્ર લંબાઈને સ્મોલ f વડે દર્શાવવામાં, સ્મોલ f વડે શું કરવામાં આવે છે? દર્શાવવામાં આવે છે. કેન્દ્ર લંબાઈને સ્મોલ f વડે દર્શાવવામાં આવે છે. અને હંમેશા યાદ રાખજો કે વક્રતા ત્રિજ્યા r જે છે, વક્રતા કેમ ત્રિજ્યા છે r, એને r વડે દર્શાવાય તો r બરાબર 2f. આ સૂત્ર એક યાદ રાખજો કે કેન્દ્ર લંબાઈ જે છે એ વક્રતા ત્રિજ્યા કરતા કેવી હોય? અડધી હોય છે. બરાબર, આ યાદ રાખવાનું છે. તો અહીંયા આપણે અરીસાના પારિભાષિક શબ્દો જે છે એ બધા અરીસાના પારિભાષિક શબ્દોની વાત કરી. હવે આપણે જોવાનું છે કે આંતરગોળ અરીસો જે છે, બરાબર, આ આંતરગોળ અરીસાના પ્રતિબિંબ વિશેની વાત જોવાની છે. અંતરગોળ અરીસાના પ્રતિબિંબ વિશેની વાત છે એ આપણે જોવાની છે. તો હવે આપણે લખશું કે અંતરગોળ અરીસાના પ્રતિબિંબ વિશે જુદી જુદી આકૃતિ. જો મિત્રો, આ આકૃતિ છે જે હું હવે તમને દોરાવવાનો છું, આ આકૃતિ 2 માર્કની પૂછી શકાય છે. કેટલા માર્કની પૂછી શકાય? 2 માર્કની. બરાબર છે. પરીક્ષામાં તમારી ચોપડીમાં એક કોષ્ટક આપ્યું છે. હું તમને પાના નંબર કહું તો એનો પાના નંબર છે 164. એની અંદર કોષ્ટક છે કે અંતરગોળ અરીસા દ્વારા વસ્તુના જુદા જુદા સ્થાને રચાતા પ્રતિબિંબ. બરાબર છે. એ કોષ્ટક છે એ તમારે પહેલા પાકી નોટમાં લખી લેવાનું છે. અને આ કોષ્ટક તમે પાકી નોટમાં લખો પછી આપણે જે છે એના જુદી જુદી જગ્યાએથી આવતા પ્રતિબિંબ વિશેની જે છે એ વાત કરવાની છે. સૌથી પહેલા જો કોષ્ટકની અંદર લખ્યું છે અનંત અંતરે, એટલે કે કોઈ પણ વસ્તુ, જો સૌથી પહેલા છે એ આપણે અંતરગોળ અરીસો દોરીએ તો આ આપણો શું થયો? અંતરગોળ અરીસો. બરોબર છે. આ એનો ધ્રુવ થયો P, આ ધ્રુવ P, આ એની બરાબર અંદરની સાઈડની બરાબર સપાટી. બરાબર. હવે અહીંયા જે છે એ C આપણું આવ્યું. આ C એટલે કે વક્રતા. આ એનો મુખ્ય અક્ષ. જો હું તમને બધા નામકરણ કરી દઉં એટલે તમે જે ભણ્યા છો એ તમને ખ્યાલ આવે. મુખ્ય અક્ષ. આ જે છે વક્રતા કેન્દ્ર. આ જે છે એની જો વાત કરીએ તો આ જે છે એને કહેવાય મુખ્ય કેન્દ્ર, આને કહેવાય F. આ જે છે આપણી કેન્દ્ર લંબાઈ. જો આ F જે છે એને કહેવાય કેન્દ્ર લંબાઈ. પછી આ જે છે અહીંથી અહીંયા સુધી R, આ છે આપણી વક્રતા ત્રિજ્યા. વક્રતા ત્રિજ્યા આને કહેવાય અરીસાનો ધ્રુવ. અરીસાનો ધ્રુવ. પછી M અને M ડેશ જે છે એને કહેવાય અરીસાનું મુખ. આ તમને મેં જેટલી વ્યાખ્યાઓ લખાવી છે, બરાબર છે, એ બધી વ્યાખ્યાઓની શબ્દો જે છે એ બધા શબ્દો આમાં આવી ગયા. જોઈ લો, આવી ગયા. હવે હું બીજી વખત આપું, એટલે હવે હું શું કામ આ શબ્દો લખ્યા કે તમને હું જ્યારે પૂછું અથવા તો જ્યારે બોલું કે ભાઈ મુખ્ય અક્ષ, એટલે તમે વ્યાખ્યા તો 100% વાંચી છે,
અને તમે વાંચતા જશો, એમાં કોઈ શંકા નથી અત્યારે. પણ તમને એટલી તો ખબર હોવી જોઈએ કે આ મુખ્ય અક્ષ આપી વ્યાખ્યા લખાવી છે, તો આ મુખ્ય અક્ષ ખરેખર આવેલો ક્યાં છે? તો એના માટે છે ઈ આપણે આકૃતિની અંદર આ બધી વસ્તુ જોઈએ. અહીંયા હું P લખું, અહીંયા હું C લખું, અહીંયા હું F લખું, એટલે તમને ખબર પડી જાય કે આ વક્રતા કેન્દ્ર છે, બરાબર છે. આ મુખ્ય કેન્દ્ર સાથે લખ્યું છે, આ M છે, એટલે કે અરીસાનું મુખ લખ્યું છે. હવે જો અહીંયા જે આવે છે કિરણો, એ ક્યાંથી આવે છે? અનંત અંતરે. ક્યાંથી આવે છે? જ્યારે અનંત અંતરેથી કોઈ કિરણો આવતા હોય ત્યારે, યાદ રાખજો, જ્યારે અનંત અંતરેથી કિરણો આવતા હોય ત્યારે કિરણનું ઉદ્ગમ સ્થાન દોરવાનું હોય નહીં. એને જેમ કહેવાય કે અનંત અંતરેથી. જ્યારે અનંત અંતરેથી કિરણો આવતા હોય ત્યારે તે પરાવર્તન પામે. અહીંથી શું પામે? અરીસા સાથે ભટકાઈને ત્યાંથી પરાવર્તન પામે. એટલે અરીસા સાથેથી એ પરાવર્તન આમ પામે છે, તો ક્યાંથી પસાર થાય છે? તો કે અરીસા સાથેથી પરાવર્તન પામી અને અહીંયા આ શું છે? કયો જોઈએ? તો કે તમે કહેશો કે સાહેબ આ જે છે આ, એટલે કોણ છે? એ મુખ્ય કેન્દ્ર. તો હવે આપણે અહીંયા નીચે 2 માર્કનો જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે નીચે આપણે થોડુંક લખવાનું હોય. શું લખવાનું હોય? તો કે જો સૌથી પહેલા વસ્તુનું સ્થાન. વસ્તુનું સ્થાન. તો વસ્તુ આપણે ક્યાં મૂકી છે? તો કે અનંત અંતરે. ક્યાં મૂકી છે? અનંત અંતરે. વસ્તુનું સ્થાન છે અનંત અંતરે. પછી બીજું કોનું મળ્યું છે? પ્રતિબિંબનું સ્થાન. પ્રતિબિંબનું સ્થાન. તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે મિત્રો? તો પ્રતિબિંબનું સ્થાન છે એ મુખ્ય અક્ષ, મુખ્ય કેન્દ્ર F પર. ક્યાં છે? મુખ્ય કેન્દ્ર F પર. પછી પ્રતિબિંબનો પ્રકાર. પ્રતિબિંબનો પ્રકાર. તો પ્રતિબિંબનો પ્રકાર શું છે? વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિક અને ઉલટું. પ્રતિબિંબનો પ્રકાર છે વાસ્તવિક અને ઉલટું. પછી છે પ્રતિબિંબનું માપ. પ્રતિબિંબનું પરિમાણ. કયો? પરિમાણ અથવા તો માપ તમે જોઈ ગઈ. અત્યંત નાનું. અત્યંત નાનું. અને એને બીજા શબ્દમાં કહેવું તો કહેવાય કે બિંદુવત. શું કહેવાય? બિંદુવત. તો વસ્તુનું સ્થાન અનંત અંતરે, પ્રતિબિંબનું સ્થાન મુખ્ય કેન્દ્ર F પર, પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટો, પ્રતિબિંબનું પરિમાણ જે છે એ અત્યંત નાનું, એટલે કે બિંદુવત આપણને મળે છે. તો આપણે આ એક વસ્તુ દોરી કે ભાઈ આપણે શું જોયું છે? તો કે ભાઈ પ્રતિબિંબ છે, વસ્તુ જ્યારે અનંત અંતરેથી આવે ત્યારે એનું પ્રતિબિંબ કેવું મળે. આવી જ આપણે છે એ બીજી 5 આકૃતિ છે એ જોવાની છે. કેટલી? 4 કે 5 આકૃતિ આપણે જોઈશું, પણ એ હવે આપણે આવતા પીરિયડમાં જોવાનું છે. અત્યારે તમે આ બધી જ વ્યાખ્યાઓ જે છે એ બધી જ વ્યાખ્યાઓ પાકી કરી નાખજો, જેથી કરીને તમને ખ્યાલ આવે. અસ્તુ. જય સ્વામિનારાયણ.